લાગે છે આવી ગયો મારો દીકરો. ચંપા, જા બધી દાસીઓને કે તૈયાર રહે. એને અંદર આવતાની સાથે જ એના પર ફૂલોનો વરસાદ વરસવો જોઈએ. જા જા જલ્દી. અરે અરે કહું છું બંધ કરો એ માવડીઓ. આ ફૂલોનો વરસાદ બંધ કરો. ક્યાંક એકાદ ફૂલ મારી આંખમાં પડ્યું ને તો હું બાડો થઈ જઈશ. માફ કરજો બા સાહેબ. પૈસાબેમાં મારો કઈ વાંકનો નથી. હું તો નાના ઠાકોરને સમજાવીને થાક્યો, પણ એમણે મારી એકે વાત ન માની અને રાજાને લઈને એકલા આની નીકળ્યા. બોલો. અરે પણ રાજાને ટેસ્ટને લઈ ગયું તો કોણ? કોઈ નતું લઈ ગયું બા સાહેબ, પણ એને કોણ જાણે નાના ઠાકોરને આવવાની ગંધ આવી ગઈ હતી કે હું તે એ મારી વાહે વાહે સાનો માનો ટેસ્ટને તોડી આવ્યો. દેવજી કોણ જાણે ક્યારે તારામાં અક્કલ આવશે. બા સાહેબ, લાગે છે નાના ઠાકોરની સવારી આવી ગઈ. રાજા હણહણ્યો. અરે રામજી, ઘોડો એકલો જ આવ્યો છે કે સુરત પણ સાથે હતો? નાના ઠાકોર સાથે નહોતા બા સાહેબ. જોયું ને દેવજી, મેં તને પહેલા જ કીધું હતું કે એને ઘોડાની સાથે એકલો ન જવા દેતો. અરે બચપણમાં એના પર સવારી કરતો તો એ વાત જુદી હતી. કોણ જાણે શું થયું છે મારા દીકરાને? ક્યાં હશે? માં, અરે માં, તારા દીકરાને કાંઈ નહીં થાય. જો આ તારી સામે ઉભો છે. સો વર્ષનો થશે મારા દીકરા. તું કેમ છો બેટા? તને કેવું લાગુ છું માં? માને મન તો પોતાનું સંતાન કાળજાનો કટકો હોય છે બેટા. અને ખરું કહું, તારા વગરનો એક એક દી એક એક જુગ સમાન લાગતો તો, પણ હવે તને મારાથી અગો નહીં થવા દઉં માં. ક્યારેય નહીં. અને હું પણ તારી આંખોથી ક્યારેય અડગો નહીં થઉં માં, ક્યારેય નહીં. પણ બાપુ કેમ નથી દેખાતા? હા, અરે બેટા, એ તો સરકારી કામકાજ બાબતે કલેક્ટરને મળવા ગયા છે. બસ હમણાં આવતા જ હશે. દીકરા કરતા બાપુને પોતાનું કામ વધારે વાલું લાગે છે. મને લેવા પણ ના આવ્યા અને ઘેર પણ નથી. શું વિચારે છે બેટા? કઈ નહીં માં. હું કાકા કાકીને મળી આવું? અરે હજી હમણાં તો હાલ આવે છે. અંદર ચાલ, નાઈ ધોઈ નાસ્તો કરી પછી જજે. હા. અરે દેવજી, મંદિરે જે મહારાજને કહેજે માનતા માની હતી ને મેં, એ હું કાલે ઉતારીશ. જી બા. પક્તુબા, એ જટ ગાડી બારે કાઢો. આપણે મંદિરે મહારાજને મળવા જવાનું છે. હાલો કાકા. શું જોઈ રહ્યા છો કાકા? તમારા દીકરાને ઓળખ્યો કે નહીં? ઓળખી લીધો બેટા, પણ હું જોઈ રહ્યો છું કે 15 વર્ષના વિજોગે મારા દીકરાને જુવાન બનાવી દીધો. સૂરજ, મારા બેટા. કાકા. સૂરજ બેટા, તું આવ્યો ક્યારે? આવી તો સવારનો ગયો છું કાકા, પણ કોણ જાણે કેમ જ્યારે હું માને તમારા વિશે પૂછતો તો એ વાત ટાળતા જ રહ્યા. પછી મને આપણા જૂના નોકર પાસેથી જાણવા મળ્યું કે તમે હવેલી છોડીને ચાલા ગયા છો. પણ એમ કરવાનું કારણ શું? અરે પણ બધા સવાલો આજે જ પૂછી લઈશ કે શું આવ્યો છે તો કોઈને મળતો ખરો? મીઠી, અરે ઓ મીઠી. હા, મીઠી કોણ છે? મીઠી તારી કાકી છે. કાકી? હા. કોણ આવ્યું છે? અરે તું જ આવીને જોઈ લે ને, ઓળખી લે કોણ છે. જો મારી આંખો ભૂલ ન કરતી હોય તો આ સૂરજ જ છે. વાહ મારી ધર્મપત્ની વાહ. જોયું, 15 વર્ષ પહેલા તને જોયો તો તોય આજે ઓળખી લીધો. નજર હોય તો તારા જેવી. જીવતો રે અને 100 વર્ષનો થા. ભગવાન તારી બધી મનોકામના પૂરી કરે. ભગવાન તારી મનોકામના પૂરી કરે બેટા. એ પૂજારી બાપા, એમની મનોકામના તો તઈએ પૂરી થઈ ગણાશે જઈએ નાના ઠાકોર એમના મુખેથી આ વાંસળી વગાડશે અને એમની વાંસળીના સુરે કોઈ ગોપી થનક થઈ નાચવા લાગશે. કાવા સાહેબ બરાબર ને? નાના ઠાકોર, હવે પૂજારી બાપાના આશીર્વાદ તો અમે મળી જ ગયા છે. બા સાહેબ ને હું 2 જણ હાજર છીએ. તો પછી વાંસળી એવી સરસ વગાડો કે ગામની કોઈ ગોપી નાચવા માંડે. વગાડો વાંસળી. આમે નાનપણથી તમે વાંસળી બહુ સારી વગાડો છો, મને ખબર છે. થઈ જાવ શરૂ.